નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે અક્ષરધામ ચેનલ ઉપર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા તારીખ 4/4/2026 ને શનિવારના રોજ જે લેવાયેલી છે એનો સંપૂર્ણ 120 પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. તૈયાર છો ને મિત્રો? તમે સરસ રીતે પેપરની અંદર પ્રશ્નોના જવાબ લખ્યા છે. આપણે 120 પ્રશ્નો તમે કેટલા સાચા લખ્યા છે એ આજે જોવાનું. મિત્રો ખાસ આ બી કેટેગરીનું પેપર છે એટલે ખાસ તમારી પાસે જે કેટેગરીનું પેપર હોય પ્રશ્નોનો ક્રમ ખાલી બદલાયેલો છે, પ્રશ્નો બદલાયેલા નહીં હોય. બરાબર ને મિત્રો? તમારે ખાલી બી કેટેગરી વાળાને સીધા પ્રશ્નો આવશે, બાકીના પેપરને થોડાક બદલાયેલા પ્રશ્નો આવશે એટલે ક્રમ બદલાઈ ગયો છે. પ્રશ્નો તેના એ જ હોય છે. પ્રશ્ન 1 ની શરૂઆત કરીએ મિત્રો. 1, અમીબા હલનચલન અને ખોરાક ગ્રહણ કયા અંગ દ્વારા કરે છે મિત્રો? તેનો સાચો જવાબ આવે છે એ, ખોટા પગ ફૂટપાથ દ્વારા. પ્રશ્ન 2 છે, જો રસોડામાં એલપીજી ગેસ લીક થયેલ હોય અને કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે અચાનક આગ લાગી શકે છે, આ ઘટના પાછળનું મુખ્ય કારણ શું છે? તેનો સાચો જવાબ સી આવે છે, એલપીજી ઓછા તાપમાને દહનશીલ છે. પ્રશ્ન નંબર 3, નીચે પૈકી કઈ પરિસ્થિતિમાં દબાણ ઓછું થશે? તેનો સાચો જવાબ આવશે બી, બળ સમાન રહે અને ક્ષેત્રફળ વધે. પ્રશ્ન 4, એક વિદ્યાર્થી કહે છે કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે, તો શિક્ષક તેને કયા ઉદાહરણથી સમજાવશે કે ઘર્ષણ ઉપયોગી છે? તો શું સાચો જવાબ આવશે? તો આપણે જમીન પર ચાલી શકીએ છીએ. 5મો, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં જે ધાતુ ચડાવી હોય તે સામાન્ય રીતે કયા ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે? એનો સાચો જવાબ એ આવશે, એનોડ. પ્રશ્ન 6, ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો બી સાચો જવાબ આવશે, સિસ્મોગ્રાફ. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જમીનની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે? તો સાચો જવાબ આવશે રાઇઝોબિયમ. પ્રશ્ન નંબર 8, કોકના મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો કોકનો મુખ્ય ઉપયોગ થશે સ્ટીલ બનાવવામાં, એટલે સી જવાબ આવશે. નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી ઝડપથી પ્રસરે છે? તમને ખબર જ છે મિત્રો, શું જવાબ આવશે? ઘન માધ્યમમાં, એટલે સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયો ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય છે? કયો ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય છે મિત્રો? તો 10 નંબરના પ્રશ્નનો સાચો જવાબ આવશે સી જવાબ સાચો આવશે. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તેમાં કયું વિધાન ખોટું છે મિત્રો? તો ડી જવાબ આવશે, સોયાબીન રવિ પાક છે, જવાબ ખોટો છે. પ્રશ્ન નંબર 12, પેટ્રોલિયમ ઘટક અને તેના ઉપયોગ સંદર્ભમાં શું સાચું છે? 12 નંબરના પ્રશ્નની અંદર શું સાચું આવશે? તો સી જવાબ આવશે, કેરોસીન હવાઈ જહાજનું બળતણ છે. પ્રશ્ન 13, નીચેનામાંથી કયું બિન સંપર્ક બળ નથી? બિન સંપર્ક બળ નથી તો સ્નાયુ બળ. 14 નંબર, એક પરિવારના 4 સભ્યો પૈકી કોની અવાજની આવૃત્તિ સૌથી વધુ હોવાની શક્યતા છે? તો એનો સાચો જવાબ આવશે ડી, 6 વર્ષની પુત્રીની. પ્રશ્ન નંબર 15, કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? તો એનો સાચો જવાબ આવશે એ, નિસ્યંદિત પાણી અને ખાંડનો દ્રાવણ. પ્રશ્ન નંબર 16, આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? તો સાચો જવાબ આવશે ડી, કનિનિકા. પ્રશ્ન નંબર 17, કિશોરોએ ખોરાક ગ્રહણ બાબતે સજાગ રહેવું જોઈએ, કારણ કે? તો એનો સાચો જવાબ આવશે, કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે યોગ્ય ખોરાક આવશ્યક છે, સી સાચો જવાબ આવશે. પ્રશ્ન 18, બળતણનું કેલરી મૂલ્ય કયા એકમમાં આપી શકાય? તો બળતણનું કેલરી મૂલ્ય કિલોગ્રામ પર કિલોજૂલ પર કિલોગ્રામ, એટલે કે એ સાચો જવાબ આવશે. પ્રશ્ન 19, એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા કરીને ઊંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન બનાવે છે, આ સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય છે, તો તે તત્વ કયું હોઈ શકે? તેનો સાચો જવાબ આવશે એ, કેલ્શિયમ. દહીં બનાવવા માટે દૂધને ગરમ કરી તેમાં થોડું દહીં ઉમેરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? તેનું મુખ્ય કારણ શું છે? તો સી જવાબ આવશે, દૂધમાં બેક્ટેરિયાની સંખ્યા વધે. પ્રશ્ન નંબર 21, હિન્દીના પ્રશ્નો મિત્રો ચાલુ થયા. નિમ્નલિખિત वाक्य में से कौन सी कहावत नहीं है? ये 4 કહાવત આપી છે, એમાં બી જવાબ છે ખોટો, બી છે કહાવત નથી. બરાબર ને, બી ખોટો જવાબ છે. कच्छ की से पाठ के अनुसार किसे कच्छ का प्रवेश द्वार कहा जाता है? મિત્રો આ તો તમે ત્રીજા ધોરણમાં પણ શીખ્યા છો, ચોથા પાઠમાં, છઠ્ઠા, સાતમા બધામાં મુદ્દો આવેલો છે. કચ્છનો પ્રવેશ દ્વાર કોને કહેવાય છે? તો સામખિયાળી. સામખિયાળી હિન્દીમાં કહેવાય સામખિયાળી. પ્રશ્ન 23, क्या काम ખાલી જગ્યા કરો બાતે કમ, કામ શું કરો? વધારે, એટલે કામ અધિક કરો, बातें कम करो. प्रश्न 24, निधि बहुत अच्छा गाना गाती है, इस वाक्य में कौन सा शब्द अव्यय है? कौन सा शब्द अव्यय है? तो बहुत. प्रश्न 25, कुछ न पाने पर
दुख होना अर्थ के लिए उचित मुहावरा चुनिए तो एनो साचो जवाब आवशे सी दिल कचोटना। प्रश्न 26 द सन इज अ शू आवशे तो स्टार। प्रश्न नंबर 27 मो साचो जवाब आवशे सी स्कॉलरशिप। 28 मो साचो जवाब आवशे 28 मो साचो जवाब आवशे सी कार्पेट। 29 खाली जग्या इज यंगर देन जेनी तो एनो साचो जवाब आवशे को 29 नो साचो जवाब आवशे अदिति ए जवाब आवशे। प्रश्न 30 इकबाल इज एज खाली जग्या एज अदिति तो प्रश्न 30 नो साचो जवाब आवशे बी टॉल। प्रश्न 31 सिलेक्ट द करेक्ट स्पेलिंग साचो जवाब कयो साचो स्पेलिंग कयो छे तो सी आवशे तकरार। खाली जग्या विल नोट द पॉइंट्स इन द कंपेरिजन तो શું જવાબ આવશે તો 32 નો સાચો જવાબ આવે છે ડી જવાબ આવશે। 32 નો સાચો જવાબ ડી આવશે હુ। પ્રશ્ન નંબર 33 which word is the passage means beautiful તો સાચો જવાબ આવશે ફકરાના આધારે ક્યુટ। પ્રશ્ન 34 give the similar word of dislike from the passage તો એનો સાચો જવાબ આવશે hate। 35મો સાચો જવાબ આવશે સ્પેડ। 36માં અવકાશ વિજ્ઞાન બરાબર ઈસરો તો પરમાણુ વિજ્ઞાન બરાબર શું થશે તો BARC 12। રામના ગુરુ વશિષ્ઠ હતા તો કૃષ્ણના ગુરુ કોણ હતા તો સાંદીપની। પ્રશ્ન નંબર 38 વિરોધી સંખ્યા સરવાળો શૂન્ય તો વ્યસ્ત સંખ્યા બરાબર શું થશે તો ગુણાકાર 1। પ્રશ્ન નંબર 39 તાંબુ લોખંડ એલ્યુમિનિયમ ઝીંક આપેલ જૂથમાં શું જુદું પડે છે તેમાં શું જુદું પડે છે મિત્રો તો લોખંડ બી જવાબ આવશે। ભોપાલ લખનઉ જયપુર અમદાવાદ આપેલ જૂથમાં શું બંધ બેસતું નથી અમદાવાદ કેમ બંધ બેસતું નથી તો બાકીની બધા રાજ્યોની રાજધાનીઓ છે જ્યારે અમદાવાદ છે ગુજરાતની રાજધાની નથી અમદાવાદ એ ગુજરાતનું મોટું શહેર છે। પ્રશ્ન 41 આ બળતણનું સંપૂર્ણ દહન થશે કયા બળતણનું સંપૂર્ણ દહન થશે તો LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। પ્રશ્ન નંબર 42 આ શ્રેણી બહુ સરસ છે મિત્રો 5 7 15 19 25 31 35 43 હવે બે સંખ્યા લેવાની તો અહીંયા તમે જો 5 ને 10 15 15 ને 10 25 25 ને 10 35 35 ને 10 અહીંયા શું આવશે 45 આવશે। અહીંયા તમે જુઓ 7 ને 12 19 19 ને 12 31 31 ને 12 43 43 ને 12 શું થશે તરત તમને ખબર પડશે તો સાચો જવાબ આવશે બી 45 55। પ્રશ્ન 43 શ્રેણી પૂર્ણ કરો 68 72 32 36 14 18 અને અહીંયા તો એનો સાચો જવાબ આવશે એ 5। 44 આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે 44માં આકૃતિમાં ત્રિકોણ આવશે સી જવાબ આવશે 16 ત્રિકોણ। પ્રશ્ન નંબર 45 તો 45 નો સાચો જવાબ શું આવશે તો તમે સમજી શકો છો અહીંયા કાટ આપણે તમે જુઓ દર વખતે 5-5 મિનિટ એટલે કે 5-5 એક આંકડો ખસે રાખે છે તો હવે આવડે શું જવાબ આવશે તો સી જવાબ આવશે। 46 નીચેમાં કયો વિકલ્પ બાકીનો વિકલ્પ જુદો પડે છે કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા હાઇડ્રોજન કે પારો તો એમાં શું જવાબ આવશે પારો જુદો પડે છે। જો કોઈ એક માસની 7 તારીખે શુક્રવાર હોય તો તે જ માસની 30 તારીખ કયો વાર મિત્રો આપણે તાર્કિકના એટલે કે જે તમારે મેટ પ્રશ્નો આવવાના એના વિડીયો જે બનાવેલા છે એની અંદર આ પ્રશ્ન આપણે સમજાવેલો છે કે 7 તારીખે શુક્રવાર હોય તો 30 તારીખે એટલે 30 એટલે 7 7 7 2 14 7 તારીખે 7 ચોક 28 તારીખે શુક્રવાર હોય બરાબર 29 તારીખે શનિવાર હોય અને 30 તારીખે રવિવાર હોય। અહીંયા દર્પણ આકૃતિ કઈ હશે મિત્રો તો તમે જો દર્પણ અહીંયા મૂકી દઈએ તો જે પહેલું છે પહેલા આવે છે દૂર આવશે અહીંયા આ રીતે થશે બરાબર તો અહીંયા બરાબર થશે અને અહીંયા ત્રિકોણ થશે તો આવું ક્યાં છે તો આકૃતિ નંબર એ ની અંદર એવો છે। 49 આપેલી આકૃતિ પૈકી કઈ આકૃતિ અલગ પડે છે તો એ પ્રમાણે જોતા આપણને એ પણ જવાબ દેખાય છે અને સી પણ દેખાય છે તો આપણે સી જવાબ માન્ય રાખીએ છીએ। પ્રશ્ન નંબર 50 અહીંયા નીચે આપેલી મેચ સ્ટિક પેટર્નની આગળ વધારતા તેના પછીની આવતી ચોથા ક્રમની પેટર્ન માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તો ત્યાં સાચો જવાબ આવે છે
22 નીચેની આકૃતિમાં x ની જગ્યાએ શું આવશે મિત્રો? મસ્ત કોયડો છે, તમને સમજાવી દઈએ. 10 થી ચાલુ કરે, 10 માં 2 ઉમેરેલ 12, અહીંયા 2 ઉમેર્યા, હવે 4 ઉમેરો, 12 માં 4 નો 16, હવે 4 ઉમેરો ડબલ ઉમેરો 8, તો 16 ને 8 24, 24 માં તમે કેટલા 8 ના 16 એટલે 16 ઉમેરો, 24 માં 16 ઉમેરો 40, બરાબર. 16 પછી 16 ને 16 32 ઉમેરો, 40 માં 32 ઉમેરો 72, હવે 72 માં તમારે 32 દુની 64 ઉમેરવાના, તો 64 ઉમેરો ત્યારે કેટલા થશે? તો 136 થશે. 136 માં તમે ઉમેરો તો 264 જવાબ આવે. અહીંયા 136 જવાબ આવશે. પ્રશ્ન નંબર 52. રમેશ મૂળ જગ્યાએથી 3 કિલોમીટર ઈશાન દિશામાં ચાલે છે, ત્યાંથી 90 અંશના ખૂણે વાયુ દિશામાં 4 કિલોમીટર ચાલે છે, તો રમેશ મૂળ જગ્યાએથી કેટલા કિલોમીટર દૂર હશે? તો એનો સાચો જવાબ આવશે 5 કિલોમીટર. પ્રશ્ન 53. અંગ્રેજી મૂળાક્ષરની શરૂઆતની 10મા ક્રમે આવેલા મૂળાક્ષરની ડાબી બાજુ 3જા ક્રમે આવેલા મૂળાક્ષર કયો? તો પ્રશ્ન 53 માં સાચો જવાબ આવશે જી. પ્રશ્ન 54. દર્શાવેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. 54 માં અલગ પડતો વિકલ્પ, અહીંયા તમે જો બધા 7 ના અવયવી છે, 7 દુ 14, 7 21, સાચો 67, 7 49, અહીં 64 છે, 8 નો અવયવી છે, એટલે 64 જુદું પડે છે. 55. સૂર્યોદય સમયે પડછાયો કઈ દિશામાં હોય? તે આપણને ખબર જ છે, પશ્ચિમ દિશામાં પડછાયો હોય. પ્રશ્ન 56. કોઈ એક સાંકેતિક ભાષામાં સ્ટુડન્ટને 19, 20, 21, 4, 5, 14, 20 તારીખ કોડ આપવામાં આવે તો ટીચરને કેવી રીતે કોડ આપવામાં આવશે? તો મિત્રો તમને શીખવાડેલી વસ્તુ છે, તેનો સાચો જવાબ આવશે એ. 57. એક પુરુષ તરફ સંકેત દર્શાવતા એક સ્ત્રીએ કહ્યું, તેની માં મારી માની એકમાત્ર પુત્રી છે, તો તે સ્ત્રીનો તે પુરુષ સાથે કયા પ્રકારનો સંબંધ આવશે? તો સી જવાબ આવશે બહેન. જો વત્તાનો અર્થ ગુણાકાર, ઓછાનો અર્થ વત્તાકાર, ગુણાનો અર્થ ભાગાકાર અને ભાગાકારનો અર્થ ઓછા થતો હોય તો 6 - 9 + 8 × 3/20 નું સાદુરૂપ શું થાય? તો 58 નંબરની અંદર જવાબ આવશે આપણને ડી જવાબ મળશે 10. રમેશ મૂળ જગ્યાએથી 8 મીટર પૂર્વ દિશામાં ચાલે છે, ત્યાંથી 6 મીટર ઉત્તર દિશામાં ચાલે, ત્યાંથી 8 મીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, તો તેની મૂળ જગ્યાએથી કેટલા મીટર કઈ દિશામાં હશે? બરાબર ને? તો અહીંયા આપણને સાચો જવાબ મળશે ડી જવાબ મળશે 6 મીટર ઉત્તર દિશામાં. 60 નંબર. એક વર્ગના હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાન છે, મહેશ છેલ્લેથી 8મા સ્થાને છે, રમીલા સુમન પછી 6ઠ્ઠા ક્રમે તેમજ મહેશ અને સુમનની બરાબર વચ્ચે હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ 23 હશે. આપેલ વિકલ્પમાંથી શબ્દનો ક્રમ અર્થપૂર્ણ રીતે થાય રીતે ગોઠવો. અહીં તમે સમજી લો, પહેલા ગાય આવશે, ગાય ઘાસ ખાશે, ઘાસ ખાધા પછી દૂધ આપશે, દૂધ પછી દહીં થશે, દહીં પછી માખણ થશે, તો એનો સાચો જવાબ શું આવશે મિત્રો? તો ગાય એટલે 5, પછી ઘાસ 2, પછી દૂધ 4, પછી દહીં ને માખણ, એટલે સાચો જવાબ સી આવશે. પ્રશ્ન નંબર 62. આપેલા વિકલ્પોને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવાના છે મિત્રો. સૌથી પહેલા નાનો લેવાનો, સૌથી નાનો પહેલા મિલીગ્રામ, તો 5 નંબર. તો આ ખોટો નીકળી ગયું, 2 સાચા. ચલો, મિલીગ્રામ પછી શું આવશે? ગ્રામ, એટલે 2 નંબર. આ સાચું. ગ્રામ પછી શું આવશે? તો કિલોગ્રામ, કિલોગ્રામ એટલે 4 નંબર. તો અહીંયા 4 નંબર, અહીંયા 4 નંબર, બરાબર. કિલોગ્રામ પછી આવશે ક્વિન્ટલ, એટલે 1 નંબર, અહીંયા 1 નંબર, અહીંયા 3 નંબર, એટલે ખોટું થઈ ગયું. એટલે સાચો જવાબ શું થઈ ગયો? એ જવાબ થઈ ગયો. પ્રશ્ન નંબર 63. કોમ્પ્યુટર શબ્દના મૂળાક્ષરોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવતા બનતો નવો શબ્દ કયો? બરાબર. તો 63 માં સાચો જવાબ આપણને શું મળશે? સી જવાબ મળશે. 64 ની અંદર a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3 બરાબર એમ z બરાબર 26 લેતા કોનો સરવાળો 35 ન થાય? કોનો સરવાળો મિત્રો 35 નહીં થાય? તો એનો સાચો જવાબ આવશે ડી. બરાબર, ડી નો છે એનો 35 સરવાળો થતો નથી. નીચેનો કયો મહિનો બાકીનાથી જુદો પડે છે? જાન્યુઆરી, મે, જુલાઈ, સપ્ટેમ્બર. આમાં જો આ 31, 31, 31 અને 30 દિવસ વાળો, એટલે ડી જવાબ આવે છે. અહીંયા 66 ની અંદર આપણને સાચો જવાબ મળે છે, એ જવાબ મળે છે. 67 ની અંદર 67 નંબર. તો અહીંયા દર્પણ આકૃતિ અરીસામાં કેવી દેખાશે? તો જેવો ભાગ છે સીધો, એવો ભાગ એને પહેલા મળશે. બરાબર, આવો ભાગ ક્યાં દેખાય છે? આવો ભાગ આપણને એ માં દેખાય છે, તો એ જવાબ આવશે. 68 નંબર. 68 નંબર ની અંદર મોતીઓ તો આંખ, તો કમરો તો શું થશે? તો કમરો તો લીવર. ચીન, બેઇજિંગ, ઈરાન તો તેહરાન. પુસ્તક તો પ્રકાશક, તો ફિલ્મ તો નિર્માતા.
40 ના અડધા ના બમણા કેટલા? 40 ના અડધા 20, 20 ના બમણા 40, તો બી જવાબ આવશે. વર્તુળનો અડધો ભાગ, વર્તુળનો અડધો ભાગ એટલે કે અર્ધવર્તુળ, બરાબર. 73. જો GSQSC ને અંગ્રેજી મૂળાક્ષરો ગોઠવતા ડાબેથી જમણે જોતા કયો અક્ષર આલ્ફાબેટ એટલે કે ત્રીજો થશે? તો 73 નો સાચો જવાબ શું આવશે મિત્રો? તેનો સાચો જવાબ આવશે જી એટલે કે ડી જવાબ સાચો આવશે, બરાબર. 74. જો એજ્યુકેશન ને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવતા આ રીતે બને છે, બરાબર, તો ગુજરાત ને કયું બનશે? તો એ બીજ પ્રમાણે ગણવા જઈએ તો આ આપણને બી સાચો જવાબ મળે છે, બરાબર. પ્રશ્ન નંબર 75, બરાબર. 75 ની અંદર મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવામાં આવે તો પ્રથમ વ્યંજન આપણને કયો મળવાનો છે? તો પ્રથમ વ્યંજન આપણને ડી મળવાનો છે. પ્રશ્ન નંબર 76, સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો વિશે આપવામાં આવેલા જોડકા સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો 76 નો આપણને સાચો જવાબ મળે છે સી. 77, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોણ કોણ ભૂમિકા ભજવે છે? તો રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ, સંબંધિત રાજ્યપાલના રાજ્યપાલ, એટલે એ જ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 78, યુએન દ્વારા કરવામાં આવેલા માનવ અધિકારની ઘોષણામાં કયા અધિકારનો સમાવેશ નહીં થાય? તેનો સાચો જવાબ આવશે બી, કામ વિના વેતનનો અધિકાર. એક વિદ્યાર્થી ભરતી ઉર્જા વિશે નિબંધ લખે, નીચે આપેલા કયા દેશોનું જૂથ પસંદ કરવાથી ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવનારા દેશો દર્શાવી શકશે? યાદી બનાવી શકશે. તો એ પ્રમાણે આપણને સાચો જવાબ મળે છે ડી, ફ્રાન્સ, ચીન, યુએસ ને રશિયા. પ્રશ્ન નંબર 80, નીચે પૈકી કોનો સમાવેશ સામાન્ય સુલભ સંસાધનોમાં થાય છે? તો એ પ્રમાણે સાચો જવાબ આવશે ગોચર ભૂમિ. પ્રશ્ન નંબર 81, ફરી પાછા જોડકા આવી ગયા, તો અહીંયા જોડકાની અંદર એ પ્રમાણે ગણતરી કરવા જઈએ આપણે તો આપણને સાચો જવાબ બી મળશે. પ્રશ્ન નંબર 82, સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો અને તેના આગેવાન સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી? તો એમાં સાચો જવાબ આવશે એ, બારેલી, તાત્યા, ટોપે. પ્રશ્ન નંબર 83, મને ઓળખો, મેં 50 જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત મેં કરાવી હતી. કોણ? તો વાસુદેવ બળવંત ફડકે. બંગાળ, બિહાર અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલી જેનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય છે, તેમાં લઘુ ચિત્રો પ્રકારના ચિત્રો છે. આ ચિત્ર શૈલી કઈ છે? તો આ ચિત્ર શૈલી કઈ છે મિત્રો? તો પાલ શૈલી છે. 85, ટીપીને કે ગારીને વિભિન્ન આકારમાં ઢાળી શકાતા નથી, પરંતુ પ્રહાર કરવા તૂટી જાય છે. આવા ખનિજો કયા ક્ષેત્રમાં આવે છે? તો એ પ્રમાણે જોવા જઈએ તો આમ બે જવાબ મળે છે, રૂપાંતરિત ખડકોમાંથી કે આગ્નેય ખડકોના ક્ષેત્રમાંથી. તો તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો જે તમારો સાચો જવાબ હોય. પ્રશ્ન નંબર 86, ગુજરાતમાંથી મળી આવતા ખનિજ કોલસાના ક્ષેત્રો સંદર્ભે નીચે પૈકી કઈ જોડ અયોગ્ય છે? કઈ જોડ યોગ્ય છે? તો કચ્છ, ભરૂચ, ભાવનગર. સોરી, કઈ જોડ યોગ્ય છે? તો કચ્છ, ભરૂચ, ભાવનગર. રાજ્યસભા સંદર્ભે કયું વિધાન યોગ્ય નથી? 87 નંબરમાં તેનો સાચો જવાબ આવશે બી, તેને લોકસભાની તુલનામાં વધારે અધિકારો છે, બરાબર. પ્રશ્ન 88, નીચે આપેલી વિગતોને આધારે જમીનનો પ્રકાર કયો છે તે જણાવો. તો એ પ્રમાણે આ જે વિગત છે એ પ્રમાણે જોવા જઈએ તો આપણને સાચો જવાબ મળે છે તે સૂકી ખેતી. પ્રશ્ન 89, કાયમી જમાબંધી વિશે નીચે આપવામાં આવેલા વિધાનો પૈકી કયું વિધાન તેને લાગુ પડતું નથી? કયું વિધાન લાગુ પડતું નથી મિત્રો? તો થોમસ મુનરો દ્વારા 1783 માં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. આ વિધાન લાગુ પડતું નથી. પ્રશ્ન નંબર 90, અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચવનાર કોણે સૂચવ્યું હતું ભાઈ? તો ગોપાલ કૃષ્ણ ગોખલે. પ્રશ્ન 91, હવે ગણિતના પ્રશ્નો ચાલુ થયા. ₹7,500 નું 10% એટલે કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો 91 નો જવાબ આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બી, 9,075. પ્રશ્ન નંબર 92 થોડોક આપણને ચાંકો દેખાય છે, તો એનો સાચો જવાબ શું આવે છે? તેનો સાચો જવાબ આવે છે ડી, 6. પ્રશ્ન 93, જો x + y = 12 તો x - y = 4 હોય તો x નું મૂલ્ય કેટલું થાય? તો x નું મૂલ્ય થશે 8 થશે. પ્રશ્ન નંબર 94, એક થિયેટરમાં 65% પુરુષો છે, જો સ્ત્રીઓની સંખ્યા 504 હોય તો તે પુરુષોની સંખ્યા કેટલી હશે? પુરુષોની સંખ્યા હશે 936. 27 કિલોમીટર મુસાફરી કર્યા પછી બસ દ્વારા મુસાફરીનો 3/5 ભાગ હજુ બાકી છે. આખી મુસાફરી કેટલા કિલોમીટરની થશે? તો સાચો જવાબ આવશે 67.5 કિલોમીટર. અહીંયા ચિત્ર આપેલું મિત્રો, આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસી સમદ્વિ
ભુજ ત્રિકોણ છે જેમાં AB બરાબર AC છે. E અને F અનુક્રમે AC અને AB ના મધ્ય બિંદુઓ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કયું વિધાન સાચું છે મિત્રો તમે અભ્યાસ કરશો તો એનો સાચો જવાબ આવશે ડી. A, B અને C બધા જ સાચા છે. પ્રશ્ન નંબર 97. એક સમબાજુ ચતુષ્કોણ આકારની પતરાની શીટ છે. તેના વિકર્ણની લંબાઈ 10 મીટર અને 8 મીટર છે. શીટને બંને તરફ રંગ કરવા જો તેના ખર્ચ પ્રતિ મીટર ચોરસ મીટરે 70 રૂપિયા હોય તો કુલ ખર્ચ કેટલો થાય? તો એ પ્રમાણે ખર્ચ થશે મિત્રો 5600 રૂપિયા. પ્રશ્ન નંબર 98. એક વિદ્યાર્થીને 4 વિષયોમાં 100 ગુણમાંથી અનુક્રમે 95, 72, 73, 83 ગુણ મેળવ્યા. જો તેને સરેરાશ 75 ગુણ થી વધારે અને 80 ગુણથી ઓછી મેળવી હોય તો તેને 5મા વિષયમાં કેટલા ગુણ મેળવ્યા હશે? તો એને 5મા નંબરના ગુણો 52 થી 77 ની વચ્ચે ગુણ મેળવ્યા હશે. પ્રશ્ન નંબર 99. એક થેલીમાં 5 લાલ, 4 કાળા અને 3 વાદળી દડા છે. થેલીમાંથી એક દડાને યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો કાઢવામાં આવેલો દડો લાલ ન હોય તેની સંભાવના શોધો. તેની સંભાવના કેટલી થશે મિત્રો? તો 7/12. પ્રશ્ન નંબર 100. જો એક ચોરસ કાગળની પરિમિતિ 64 સેમી હોય તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે. શું જવાબ આવશે? 256 ચોરસ સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 101. નીચેનામાંથી કયું ખોટું છે? કયું ખોટું છે મિત્રો? તો સી જવાબ ખોટો છે. પ્રશ્ન 102. સમીકરણ x/3 ઓછા 1/3 બરાબર x/3 પ્લસ 1/2 નો ઉકેલ શું મળશે? 102 માં આપણને શું મળશે મિત્રો? તો એક જવાબ મળવાનો છે. 103. નિયમિત બહુકોણના દરેક બહુકોણનો માપ 72 તો તે કયો બહુકોણ છે? તો કયો બહુકોણ છે મિત્રો? તો પંચકોણ કહેવાય. પ્રશ્ન નંબર 104. બે મિત્રો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેના પત્તા કાર્ડ્સ રમી રહ્યા. જો એક મિત્ર એક પત્તું જોયા વગર ઉઠાવે તો તે પત્તું ન હોય તેવી સંભાવના કેટલી? એવી સંભાવના કેટલી મિત્રો? તેનો સાચો જવાબ આવશે સી જવાબ આવશે 2/5. 105. નીચેના પૈકી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? બેકી સંખ્યાનો વર્ગ એટલે કે વર્ગ કહેવાય. તો 144. કોનો વર્ગ છે? 12 નો વર્ગ કહેવાય. બેકી સંખ્યાનો વર્ગ છે. પ્રશ્ન નંબર 106. એક ક્રિકેટ ટીમ એક વર્ષમાં 8 મેચ જીતી છે. જો તેમને જીતેલી મેચની ટકાવારી 20% હોય તો તેઓ એક વર્ષમાં કેટલી મેચ રમ્યા હશે? એક વર્ષમાં કેટલી મેચ રમ્યા હશે મિત્રો? તો 40 મેચ રમ્યા હશે. 107. 2x + 3 અને 4x 5 - 5 તો ગુણાકારનો ગુણાકાર કેટલો થાય? તો 107 નો આપણને જવાબ મળશે મિત્રો ડી જવાબ મળશે. પ્રશ્ન નંબર 108. આ જે સંખ્યા આપી છે એનો વ્યસ્ત શું થશે? તો એનો સાચો જવાબ મળશે આપણને એ જવાબ મળશે. પ્રશ્ન નંબર 109. પ્રશ્ન નંબર 109 નો સાચો જવાબ શું આવશે મિત્રો? તો એનો સાચો જવાબ આપણને સી મળે છે. પ્રશ્ન નંબર 110. કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? તો કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? તો 216 બરાબર એ જવાબ આવશે. 111. નીચેના પૈકી કયું વાક્ય કર્મણી વાક્ય નથી? કર્મણી વાક્ય નથી મિત્રો. તો વેદાંતે જામફળ ખરીદ્યું એ કર્મણી વાક્ય નથી. પ્રશ્ન નંબર 112. નીચેનામાંથી કયું દ્વિરૂપત નથી? કયું દ્વિરૂપત નથી? તો સાચો જવાબ આવશે સી આજકાલ. સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો. તો મિત્રો તમને ખબર જ છે. શું જવાબ આવશે? બી સુ + અચ. મિત્રો હવે આ તમારે ફકરો વાંચવાનો છે અને ફકરાના આધારે તમારે નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે. આપણે જોઈએ ફકરામાં યુદ્ધ માટે કયો શબ્દ વપરાયો છે? તો સાચો જવાબ આવશે બી સંગ્રામ. પ્રશ્ન નંબર 115. અર્જુન શા માટે યુદ્ધ કરતા અચકાય છે? તો યુદ્ધમાં પોતાના ભાઈઓ અને વડીલો સામે યુદ્ધ કરવાનું હોવાથી અર્જુન પોતે યુદ્ધ કરતા અચકાય છે. ફકરા અનુસાર સ્વધર્મ એટલે શું? તો સ્વધર્મ એટલે કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનો કર્તવ્ય. 117. કૃતિ અને તેના રચયિતા સંદર્ભે સાચી જોડ કઈ છે? તો એનો સાચો જવાબ આવશે પહેલો વહેલો નિર્ણય ગિરીશ ગણાત્રા એ સાચી જોડ છે. શબ્દાર્થની સાચી જોડ કઈ છે? મિત્રો અહીંયા શબ્દાર્થની સાચી જોડ કઈ આવશે? તો કરવેઠું એક પ્રકારનો જીવડું એ સાચી જોડ છે. 119. આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં સચિન તેંડુલકર શું છે? તો સચિન તેંડુલકર ઉપમાન છે. સાચો જવાબ બી આવશે. અને છેલ્લો પ્રશ્ન મિત્રો સંયોજકનો સાચો ઉપયોગ થયો હોય તેવું વાક્ય કયું છે? સંયોજકનો ઉપયોગ થયો હોય કયું વાક્ય છે?
તો એ નહીં આવે, બી આવશે. સક્રી સ્ત્રીએ શ્રીખંડની વાત કરી એટલે પુરુષ બોલ્યા, એટલે બી જવાબ આવશે, જે સંયોજકનો ઉપયોગ સાચો રીતે થયો છે. મિત્રો અહીંયા આપણે 120 પ્રશ્નોના સોલ્યુશન કર્યું, બરાબર ને મિત્રો? તમારા કેટલા સાચા પડેલા છે એ તમારે કોમેન્ટની અંદર લખવાના છે. બીજું ખાસ મિત્રો, અહીંયા આપણે ઝડપથી આ પેપર સોલ્યુશન કર્યું છે. ક્યાંક ઉતાવળમાં એકાદ બે પ્રશ્નોનો જવાબ બદલાયેલો પણ હોય, પણ તમને જે રેગ્યુલર આન્સર કી મુકાય એ પ્રમાણે તમારા જવાબ તમારા ગણવાના થશે. પણ અહીંયા જે પ્રમાણે છે એ પ્રમાણે તમારે કેટલા સાચા પડ્યા છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનો છે. જણાવશો ને મિત્રો? કેટલા મિત્રો જણાવે છે હું કોમેન્ટમાં જોવાનો છું. ચલો આવજો, ટાટા ને બાય બાય.